જય માતાજી, જય દ્વારકાધીશ। મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો અત્યારે આપણે વાડીએ આવતા રહ્યા છીએ ને આપણે સોંપવાનું છે ગુવાર। તો જો આપણે બી ને એવું બધું લઈને હાલતા થઈ જવી। બેન થયેલી આપણે તો ટીંગાડી હતી હમણે। હવે આપણે જો એને કીધી તો આપણે આમથી સોંપવાનું ચાલુ કરો ને આમ સજથી આપણે બધું બીજા દેવી। કેમ કે સોંપવું જ પડે, કેમ કે સોંપવાનો ટાઈમ થઈ ગયો છે। ખેતરમાં આપણે એને કરાવતા જઈએ। આમ આપણે તો કાલ પાઈ દીધું છે। તો આપણે આમાં કાલ પાઈ દીધું છે। હવે આપણે આમાં તો આપણે થઈ ગયો છે। સાજો આમાં હરખા બધા કરવાના છે। જે જો સા એવું કે હરખા કર્યા નથી જતો, કેમ કે વિખાઈ જવાનું છે। કેમ કે હરખા કરવાના છે એ આપણે હમણાં કરી વાળવી। કેમ કે જે પાવડો નહીં થાય એ પાવડો એના કે થાય નહીં। બેર આપણે મૂકી દીધું તો બતાવું આમાં મસ્ત મજાનું બધું વધી ગયું છે। બે ગુવાર સોંપવાની મીડિયા તૈયારી કરવા સોંપવાનું છે ને ત્યાં બે શીશામાં નથી લેતા અને બોટલમાં ભરે છે। બોટલમાં શું ભરો છો? હા, 1 2 3 હું કાકી શું? હા જો રોનું કેસ બોલ હું બોલો ને શું બોલો? હાલો બધા ગુવાર ખાવા મેં જોવા નથી ને પેલા હા હવે રેફુલી જેવું થઈ ગયું કા। આમ ઓલું રોડી જેવું હોય ને તો આપણે સા નહીં નખાતા ઓલા સા જવાના છે ભૈયા અહીંયા તેનો હેઠે નો નખાણ આમ હાલ જતો હોય ને સા આમ વ્યો જાય પછી સીધો થાય, આમ વ્યો જાય પછી સીધો થાય। આપણે એટલે એને હળ મારેલું છે, આપણે થોડું હળ મારેલું છે એના કટરે માર્યું તો એવો સા નખાણ આ એ નીચે વાળા બે કટરે માર્યું છે એ બે ને હળ મારેલું હતું તો એને કટર માર્યું તો એમ છે। આ ને ઓલા જેવું જ થતું પછી ટ્રેક્ટરે સારા ઓલા મોટા સા નખાયા સારા છે। હાલો તો એવું મંડી સોંપવા કા જો બધા મીંડ્યા છે। ક્રિશભાઈ રોનકભાઈ બે મીંડ્યા સોંપવા ને આપણે જો સોંપવા માંડવાનું આપણે થઈ જાય રેડી। આપણે મંડવી સોંપવા બે સોંપે જો। હે રોનકભાઈ, રોનકભાઈ રોનકભાઈ પાછા પગલે સોંપે। હજી વાગ્યા નથી જાજા, હજી 6:30 વાગ્યા। અત્યારમાં ઘડીક માંડવી સોંપવા ને તો તડકો ન થાય। 6 વાગ્યાને આપણે વીઆઈએસ પડામ પણ સા હરખા કર્યા જો કાંક સા ને એવું હરખું થાય પછી સોંપાય ને એટલે ક્રિશભાઈની માંડ્યા સોંપવાને આપણે હાલો મંડવી સોંપવા નકર આપણે પછી રહી જઈશું વાહે। આપણે એને જેટલું સોંપી ન એચવી છોકરા જેટલું અને પછી વાહે રહી જઈશું। હાલો મંડવી સોંપવા ફટાફટ। હવે વિડીયામાં બનાવ્યો આપણો સા લઈ લઈ। જો આપણે એક સા લીધો ને કાં પડશો રેપ જેપ થઈ જાય તો અહીંયા એક સા લીધો કાં બધા જોઈએ છઠે પૂજા એવી આ છઠે ઓલા છઠેથી હજી અહીંયા પૂજા ને કરજો બધા રેપ જેપ થઈ ગયા। કયો સા આવે મારો કયો હાંઠી ખાવડો તો આપણો આ સા છે। રોનકભાઈ જો આગળ આગળ જાય છે।
આપણે તો ઘડી પરખવા પડશે, જેમ કે થાકી જાય એ ઉપાડી છે. ગુવારને પછી આ કપાનું આ ખાઈ લે, આ કપાનો ગુવાર. હાલો આપણે સા લઈ નાખવી, ઓલા છાંટે થઈને મળવી. હાલો તો ઇધર પુલ બાકાજી કી બોલે તો બધા સા લઈને હાલ્યા આવે અને આપણે પૂજી જઈએ અહીંયા. જો આપણે ઘણું ખરું સોંપી નાખ્યું ને તો બધા સારા હેલા આવે લાઈનમાં. આપણે ઉતરી જાય ને તો આઈન કરે કણખરા વાવી દીધા છે. આપણે આમથી શરૂઆત કરી હતી, આપણે તો અહીં અડધેક તો પૂજીમાં જ જાય ને તો આઈન કરે થોડુંક બાજી રહ્યું છે. ચાલો એટલે આપણે પૂરું કરી દેવી. આજ થાય તો આજ નકર કાલ ઘણા વાગી જાય. હાલો મિત્રો, જય માતાજી અને જય દ્વારકાધીશ. તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય જવાન જય કિસાન. વ્લોગ તો ક્રિશભાઈ ક્યાં શરૂ કરી દીધો હતો સવારનો, પણ આપણે અત્યારે જ્યાં તો જમવા જમીન જો આવતા રહ્યા છે. આવતા તો રહ્યા એને થોડીક વાર લાગી, પણ તડકાના પછી કાંઈ આપણે વ્લોગને એવું શરૂ કર્યું નહીં. અને જો રોનકભાઈ આવીને સૂઈ ગયા, જો કેવા હેઠા આળોટે. અહીં ખાટલે કીધું ખાટલે ન હોતા ને પંખા નીચે હોતા. જો પંખો એને ઉપર હાવ એની ઉપર જ હોય ને એટલે પંખા નીચે હુએ, લૂ આવે તોય. એક ગોદડું પાથર્યું ને એક ઓઢીને સૂઈ ગયો. આવો ઉનાળો છે, ગરમી થાય, ક્યાંય બફારાનું ક્યાંય રહેવાતું નથી, તો એ જો ઓઢીને સૂતો. ને આપણે તડકાના ક્યાંય રહેવાય નહીં ત્યારે, એવો તડકો ગરમીને અત્યારે બફારો બહુ જ થાય છે. તોય રોનકભાઈ જો સૂતા છે. આપણે રોનકભાઈ બે સેવી ઢોરનું કરવાનું હોય એટલે તડકાનું તરત જ આવવું પડે. ગામમાં ગયા જમીન તરત આવતા રહ્યા. કિરીશભાઈ કાંઈ આવ્યા નહોતા અને આપણે આવતા રહ્યા હતા. રોનકભાઈ ને મેં બી. રોનક હોય તો હથવારો થાય, મજા આવે એકલા એકલા કરતા. રોનકભાઈને હારે લેતા આવી. આમ બહાર તો પવન ને લૂન, પાછા અહીંયા અમારે તો ઢોરા બહુ આવે. ઢોર ને એવું બહાર બાંધ્યા હોય એટલે બાજી અને સામું હેરાન કરે, એટલે એ કરતાં આપણે આવતા રહીએ, રહેવું જ પડે એક જણાને. ઢોર ને એવું રાખીને એટલે જો આપણે નકામાં કોક આવે, આપણા ઢોરા બાંધ્યા હોય અને રખડતા હોય એને એ છૂટા હોય એટલે સામું વગાડી દે, તે કરતાં બીજી થાય. અને આપણને મજા જ ન આવે ઢોરાને કોઈ વસ્તુ થાય કે હેરાન કરે. એટલે આપણે ગમે ના જ્યાં હોય, ભલે અહીંયા આવીને આપણે કાંઈ કામ ન હોય, તડકાનું કાંઈ ન કરવી તો હા બેસવી, પણ આમાં છે ને રેઢિયાર બહુ જ આવે. અને અમે કાંઈ એવો ઝટકો ને એવું મૂકતા નથી. જો આપણે સવારમાં ઘડીક સોંપ્યું હતું, થોડોક ગુવાર સોંપ્યો અને પછી અહીંયા તો બીજું કાંઈ સોંપ્યું નહીં. હજી વરસાદ કાંઈ આવ્યો નહીં, આવવાની જે વાર છે ને અત્યારથી સોંપીને શું કામ છે. હળવા હળવા સોંપ્યું ને તો એ કાંઈ બધું સોંપવાનું ન થાય. સવારમાં ઘડીક સોંપી. જો કેવો મસ્ત મજાનો અહીંયા રસલ પવન આવે લીમડા હેઠ. અહીંયા ઓછી લૂ આવે હવે તો, એમ કે પહેલાં કરતાં ઓછી આવે છે. ત્યારે તો પહેલાં થોડાક દિવસ બહુ લૂ આવતી, અત્યારે તો તોય થોડુંક આમ ઠંડુ વાતાવરણ થઈ ગયું. હા તો એ જો રોનક ક્રિશભાઈ ઘરે બધા લાડવા ખાવા ગયા, જમવા ગયા હતા ગામમાં, એટલે એ કાંઈ જે આવ્યા નથી ક્રિશભાઈ. અને રોનકભાઈ સૂઈ ગયા છે. આપણે તડકાના ઘડીક બેઠા આવીને પછી કીધું લાવો હવે ઘડીક આપણે આજ વ્લોગ બનાવી. ઘડીક મેં શરૂ કર્યું. જ્યાં ચકલી રહી ને એને ના કાળી ચકલી ભાવતા છે, એને ના એના બચ્ચા છે, એટલામાં કોઈને આવવા જ ન દે. કેવી બોલે ના
ના બચ્ચા હે ને એટલે ન આવવા દે ને એટલા ચકલાને ખિસકોલાને કોઈ પણ ને કબૂતર આવ્યો તો કબૂતરને પૂજી જાય બધાને ઉડાડે કોઈને રહેવા જ ન દે જો અંતે ઠેલી એક બસ્સું બેઠું છે તમારે નહીં બતાતું હોય જો સેજ કાળું કાળું બતાય અને એક ઉપર ધોહરા પાસે બેઠું છે ઘડીક એ બોલે જો મારી મમ્મી રોનક ને બે ભૂંગળા તળવા મીના છે તો રોનક મમ્મી આ શું બનાવ્યું છે? હા જો ભૂંગળા બટેટા ખાવા હે રોનક કે નાના ભૂંગળા ખાવા રોનકની ડિમાન્ડથી બધું બને અમારે તો રોનકભાઈની ડિમાન્ડથી બને બધું. રોનકભાઈ આમ કે આ અમારે આ ખાવું હોય તો એ બનાવી દેવી. નાનકો હે ને હા બનાવી નાખી વાળુમાં ગરમી એટલી થાય છે કેમ કે ગેસ ચાલુ હોય કે પંખો ને કઈ ચાલુ કરાય નહીં આપણા રૂમમાં ક્યાં પંખો રે એટલે હા તો સાંભળતું નથી જો જો અમારી મમ્મી ની જો ભૂંગળા તળાઈ જા છેલ્લો ઘણ છે અને ગરમી એટલી થાય તો હવે આપણે ઘડી ગયા બહાર પૂરીઓ તળાવવાની તો રણકભાઈની ફરતી ડિમાન્ડ આવી હતી તો પૂરીઓ તળે છે મારી મમ્મી તો પૂરી તળવા મીણ્યા છે રોનકભાઈ તો હળવે હળવે મૂકે છે તો ઘડી થાય કે નાના ભૂંગળા ઘડી થાય કે પૂરીઓ નવરા હોય એટલે બધી ડિમાન્ડ પૂરી થાય પછી કાંઈ ન પૂરી થાય પછી જો પડામાં બધું કામ હોય કેમ કે લીંદવાનું પછી ગુવાર વાયો હોય એવું બધું બકાલો વાયો હોય ઉતારવાનું બધું કામ હોય અહીંયા વલક મારો પૂરો કરવો અમારો વલક તમને કેવો લાગ્યો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરતા જજો નવા વલકમાં મળવી જય જવાન જય કિસાન બાય બાય